છોટાઉદેપુર જિલ્લામાં ગેરકાયદે ખનન સામે જિલ્લા વહીવટીતંત્રએ તવાઈ બોલાવી છે। ખનીજ માફિયાઓ સામે ખાસ મુહિમ ચલાવવામાં આવી રહી છે, જેમાં છેલ્લા 30 દિવસમાં 25 કરોડ રૂપિયાથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો। ગેરકાયદે ખનન પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે। વર્ષ 2025 અને 26માં 1417 કેસોમાં અંદાજે 18.24 કરોડ રૂપિયાની દંડની વસૂલાત કરવામાં આવી છે। તેની સરખામણીએ કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા શરૂ કરાયેલી વિશેષ ડ્રાઈવમાં માત્ર 30 દિવસમાં 119 કેસમાં જ 25 કરોડ રૂપિયાથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રચાયેલી વિશેષ ટીમ દિવસ રાત કામગીરી હાથ ધરી રહી છે। જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સતત ચેકિંગ, દરોડા, મોનિટરિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી। રાત્રિના સમયે ગેરકાયદે ખનનની માહિતી મળતા કલેક્ટર ગાર્ગી જૈન ખુદ સ્થળ પર પહોંચી અને તપાસમાં જોડાયા। નદીના પટ વિસ્તારમાં પણ અચાનક ચેકિંગ હાથ ધરી ગેરકાયદે ખનન કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। છેલ્લા એક મહિનામાં આપણે જોવા જઈએ તો અરાઉન્ડ 119 કેસીસ ટોટલ થયા છે અને એમાં ટોટલ દંડની વસૂલાત 25.25 કરોડ થઈ છે, જે લાસ્ટ યર ટોટલ દંડની વસૂલાત જોઈએ તો 18 કરોડ જેટલી હતી। એના સામે એક જ મહિનામાં આપણે છોટાઉદેપુર જિલ્લામાં સ્પેશિયલ ટીમ બનાવીને જે ડ્રાઈવ ચલાવી હતી એનાથી 25.25 કરોડની દંડની વસૂલાત થઈ છે અને આગળ પણ એવી રીતે જ જિલ્લા વહીવટીતંત્ર કાર્ય કરશે અને અવૈધ તરીકે જે ખનન થઈ રહ્યું છે એના સામે કડક પગલાં લેવામાં